નમસ્કાર. ઉનાળો આવતા જ એક વસ્તુ લગભગ દરેક ગુજરાતી ઘરમાં જરૂર જોવા મળે છે અને એ છે છાશ. ઘણા લોકો લંચ પછી રોજ એક ગ્લાસ છાશ પીવે છે અને માને છે કે આ ડાયજેશન માટે ખૂબ સારી હોય છે. પણ કેટલાક લોકો કહે છે કે રોજ છાશ પીવાથી કોલ્ડ થઈ જાય છે, બોડીમાં વીકનેસ આવે છે અથવા તો બ્લડ પ્રેશર વધી શકે છે. તો આખરે હકીકત શું છે? શું છાશ ખરેખર રોજ પીવી જોઈએ? તો સૌથી પહેલા એક વાતને સમજીએ. છાશ એ કોઈ નવો હેલ્થ ડ્રિંક નથી. આ આપણી એક પરંપરાગત ઇન્ડિયન ડાયટનો એક ભાગ સદીઓથી રહ્યો છે. દહીંને પાણી સાથે સારી રીતે વલોવીને બનાવેલી છાશમાં પ્રોટીન, કેલ્શિયમ, પોટેશિયમ અને કેટલાક બેનિફિશિયલ બેક્ટેરિયા હોય છે કે જે ગટ હેલ્થને સપોર્ટ કરી શકે છે. એટલે ઘણા લોકોને હેવી મીલ પછી છાશ પીવાથી હલકું અને કમ્ફર્ટેબલ લાગે છે. પણ એનો અર્થ એવો નથી કે જેટલી વધુ છાશ પીશો એટલો જ વધુ ફાયદો થશે. આજકાલ માર્કેટમાં મળતી ફ્લેવર્ડ અથવા તો પેકેજ બટર મિલ્કમાં ઘણીવાર સોડિયમ અને પ્રિઝર્વેટિવ્સ પણ હોય છે. જો કોઈ વ્યક્તિને હાઈ બ્લડ પ્રેશર હોય અને તે દિવસભર વધુ મીઠાવાળી પેકેજ છાશ પીતો હોય તો તેના માટે આ સારો ઓપ્શન ના પણ હોઈ શકે. એટલે જો છાશ પીવી હોય તો ઘરની તાજી અને ઓછા મીઠાવાળી છાશ વધુ સારી માનવામાં આવે છે. હવે એક બીજો સવાલ જે ઘણા લોકો પૂછે છે કે શું ડાયાબિટીસ વાળા પેશન્ટ્સ છાશ પી શકે છે? હા, જો બીના શુગરવાળી સામાન્ય ઘરની છાશ હોય તો મોટાભાગના ડાયાબિટીસ પેશન્ટ્સ તેને પોતાની બેલેન્સ ડાયટનો એક ભાગ બનાવી શકે છે. તેમાં શુગર ખૂબ ઓછી હોય છે અને પ્રોટીન પણ હોય છે. એટલે આ સોફ્ટ ડ્રિંક્સ અથવા તો શુગરી બેવરેજીસ કરતાં ઘણી સારી ચોઈસ બની શકે છે. પણ જો છાશ સાથે રોજ નમકીન, ફરસાણ અથવા બીજા ફ્રાઈડ સ્નેક્સ પણ ખાવામાં આવતા હોય તો પ્રોબ્લેમ છાશમાં નથી પણ તેની સાથે ખાવામાં આવતી વસ્તુઓમાં છે. હવે વાત કરીએ કે હાર્ટ હેલ્થની. ઘણા લોકો માને છે કે છાશ સીધી હાર્ટને મજબૂત બનાવી દે છે. પણ હકીકત એ છે કે કોઈ પણ એક ફૂડ હાર્ટ એટેકથી બચાવવાની ગેરંટી આપી શકતું નથી. પણ જો તમે શુગરી ડ્રિંક્સ અથવા કોલ્ડ ડ્રિંક્સની જગ્યાએ ઘરની બીના શુગર અને ઓછા મીઠાવાળી છાશ પસંદ કરો છો તો આ ચોક્કસ એક હેલ્ધીયર ઓપ્શન બની શકે છે. આની સાથે બેલેન્સ ડાયટ, રેગ્યુલર એક્સરસાઇઝ, સારી ઊંઘ અને બ્લડ પ્રેશર, કોલેસ્ટેરોલ અને ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવું, આ બધું જ મળીને હાર્ટને હેલ્ધી રાખવામાં સૌથી મોટી ભૂમિકા ભજવે છે. પણ શું દરેક વ્યક્તિએ રોજ છાશ પીવી જોઈએ? તો એનો જવાબ છે કે જરૂરી નથી. જો કોઈને દૂધ અથવા તો ડેરી પ્રોડક્ટ્સની એલર્જી હોય, લેક્ટોઝ ઇન્ટોલરન્સ હોય અથવા કોઈ બીજી મેડિકલ કન્ડિશનના કારણે ડૉક્ટરે ડેરી પ્રોડક્ટ્સ અવોઇડ કરવાની સલાહ આપી હોય તો તેના માટે છાશ યોગ્ય ઓપ્શન ના હોઈ શકે. એ જ રીતે જો તમે પેકેજ, વધુ મીઠાવાળી અથવા તો ફ્લેવર્ડ છાશને હેલ્ધી સમજીને રોજ પીવો છો તો આ આદત પર ફરીથી વિચાર કરવાની જરૂર છે. તો આજના વિડીયોમાંથી ફક્ત એક વાતને યાદ રાખો કે છાશ પોતાની રીતે ના તો કોઈ જાદુઈ હેલ્ધી ડ્રિંક છે અને ના જ કોઈ નુકસાન પહોંચાડવાવાળી વસ્તુ છે. જો આ ઘરમાં તાજી બનાવેલી હોય, ઓછા મીઠાવાળી હોય અને બેલેન્સ ડાયટનો એક ભાગ હોય તો મોટાભાગના હેલ્ધી લોકો માટે આ એક સારો બેવરેજ બની શકે છે. પણ ફક્ત છાશ પીવાથી ના ડાયાબિટીસ કંટ્રોલ થશે અને ના હાર્ટ એટેકનું રિસ્ક સંપૂર્ણ રીતે ખતમ થશે. તો સારી હેલ્થ હંમેશા એક સંપૂર્ણ હેલ્ધી લાઈફસ્ટાઈલથી બને છે, કોઈ એક વસ્તુથી નહીં. ધન્યવાદ.